નમસ્તે બાળકો, કેમ છો બધા? મજામાં ને? બાળકો, આજે આપણે નવા પ્રકરણની શરૂઆત કરવાની છે. પ્રકરણ નંબર 5, ભારત આઝાદી તરફ. પ્રકરણનું નામ જ છે આઝાદી તરફ. આ પ્રકરણની અંદર આપણે 1920 થી લઈને 1947, 15 ઓગસ્ટ 1947 જ્યારે આપણને આઝાદી મળી હતી ત્યાં લગીની જેટલી બધી ઘટનાઓ છે, આ ઘટનાઓની ચર્ચા આપણે કરવાની છે. પ્રસ્તાવનામાં લખ્યું છે 1920 થી 1947 નો સમય ગાંધી યુગના આંદોલનનો યુગ ગણાય છે. કારણ કે આ સમય એવો હતો કે હવે ગાંધીજીનું ભારતમાં આઝાદીની લડતમાં આગમન થઈ ચૂક્યું હતું. 1915 માં ગાંધીજી આફ્રિકાથી ભારત આવ્યા હતા અને ત્યારબાદ તેણે સમગ્ર દેશમાં પરિભ્રમણ કર્યું. પછી સાબરમતી નદીના કિનારે ગાંધી આશ્રમની સ્થાપના કરી. એણે ભારતની પરિસ્થિતિની માહિતી મેળવી. પોતે રૂબરૂમાં પરિભ્રમણ સમગ્ર દેશમાં કર્યું અને પછી ધીમે ધીમે ગાંધીજીએ પોતાના આંદોલનના સત્યાગ્રહની શરૂઆત કરી, જેની માહિતી તમે ધોરણ 8 માં કરી ચૂક્યા છો. ચંપારણ સત્યાગ્રહ હોય, દાંડી કૂચ હોય, આ બધા ગાંધીજીના મોટા આંદોલનો હતા આઝાદી માટે. તો 1920 થી લઈને 47 લગીનો જે સમયગાળો હતો, આ સમયગાળો ગાંધી યુગનો સમયગાળો હતો અને આઝાદીની લડતનો આ બીજો તબક્કો હતો. તો પ્રશ્ન એ છે, પહેલો તબક્કો કયો હતો સાહેબ? 8મું યાદ કરો. 1857 નો સંગ્રામ શરૂ થયો હતો. અંગ્રેજો અહીંયા જોઈએ 1600 માં અંગ્રેજો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરી. આ ટૂંકમાં બધું આખો ઇતિહાસ યાદ રહી જશે તમને ટૂંકમાં. 1600 માં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના. 1757 માં પ્લાસીનું યુદ્ધ. પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોએ ભારતમાં રાજકીય સત્તાની શરૂઆત કરી. પછી 1764 બક્સરનું યુદ્ધ. આ બે યુદ્ધ દ્વારા અંગ્રેજોએ ભારતનું સૌથી મોટું રાજ્ય બંગાળ પોતાના કબજામાં કરી લીધું. પછીનો ઇતિહાસ તો તમે બધા જાણો જ છો. વેલેસ્લી આવ્યો, એણે સહાયકારી યોજના દાખલ કરી, ઘણા રાજ્યો ઘણા પ્રદેશો કબજે કર્યા. પછી આવ્યો ડેલહાઉસીએ ખાલસા નીતિ અમલમાં મૂકી. ખાલસા નીતિ દ્વારા એણે ઘણા યુદ્ધો કરીને કેટલાય રાજ્યો કબજે કરી લીધા હતા. અંગ્રેજોની સત્તા હવે ભારતમાં વધતી જતી હતી. 1757 થી લઈને 1857 આજે 100 વર્ષનો સમયગાળો છે બાળકો. આ ખૂબ જ અત્યાચારી નીતિનો સમયગાળો હતો. રાજાઓના રાજ્યો છીનવી લીધા હતા અંગ્રેજોએ. આડેધડ મહેસૂલ ઉઘરાવતા હતા, એના કારણે ખેડૂતોની હાલત હતી એ ગરીબ અને પાયમાલ બની ગઈ હતી. અંગ્રેજોએ પોતાની વસ્તુ ઉપર ઓછો ટેક્સ નાખ્યો હતો. ભારતની વસ્તુ ઉપર 80% જેટલો ટેક્સ 8મા ધોરણમાં આવી ગઈ છે આ વસ્તુ. એના કારણે ભારતની વસ્તુ મોંઘી બની. ભારતનો વેપાર ઉદ્યોગ પડી ભાગ્યો. ભારતના જે વેપાર ઉદ્યોગમાં કામ કરતા હતા કારીગરો અને મજૂરો કંગાળ અને બેકાર બની ગયા. ટૂંકમાં રાજા, પ્રજા, ખેડૂત, મજૂર તમામ વર્ગના લોકોનું શોષણ આ 100 વર્ષના ગાળામાં થયું હતું. અને પછી એવો 1857નું વર્ષ. આ વર્ષે ભારતનો પહેલો સ્વાતંત્ર્ય સંગ્રામ થયો. સંગ્રામની કોઈ એક વર્ષનું પરિણામ નથી બાળકો. હું દરરોજ આવીને તમારા ઉપર અત્યાચાર કરું ડેઈલી, કેટલા દિવસ સહન કરશો? 1 દિવસ, 2 દિવસ, અઠવાડિયું, 15 દિવસ, ગમે એને આવીને ઢીબી નાખું ગમે ત્યારે, ગમે એટલી વાર હોમવર્ક આપી દઉં, કેટલા દિવસ સહન કરો? 2-5 દી, અઠવાડિયું, હારા માણા આવું તો 15 દી, એનાથી નહીં હારા માણા આવું તો મહિનો દી. પછી તરત પ્રિન્સિપલ પાસે ફરિયાદ લઈને જાઓ ને કે આ તુષાર સાહેબનું કંઈક કરો. એવું જ અંગ્રેજોએ કર્યું હતું. પણ ભારતના લોકોની સહનશીલતા તો ઘણી હતી. 100 વર્ષ લગી અંગ્રેજોનો અત્યાચાર સહન કર્યો તમામ વર્ગના લોકોએ. અને પરિણામ આવ્યું 1857. 8મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો એટલે જાજો ડીપમાં નહીં જાઓ. સંગ્રામનું પરિણામ એ એવું કે સંગ્રામ નિષ્ફળ ગયો. પણ સારું પરિણામ એ એવું કે ભારતના લોકોમાં રાષ્ટ્રવાદની ભાવના જાગી. 57ના સંગ્રામનો પહેલો શહીદ બન્યો તો મંગલ પાંડે.
એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાની મનાઈ કરી હતી. 8મા ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છો. સંગ્રામ ભલે નિષ્ફળ ગયો, નો ડાઉટ, પણ ભારતના લોકોમાં એક ભાવના જાગી, રાષ્ટ્રવાદ. પોતાના દેશ પ્રત્યે તન મન ધન ન્યોછાવર કરી નાખવાની ભાવનાને કહેવાય રાષ્ટ્રવાદ. અત્યાર લગી ભાવના હતી પણ એ રાષ્ટ્રવાદની નહોતી, પ્રદેશવાદની હતી. આ મારું રાજકોટ, આ મારું સુરત, આ મારું મુંબઈ, આ મારું અમદાવાદ, આ મારું પડોદરી, આ મારું ગોંડલ, આ મારું પોરબંદર. પોતાના પ્રદેશ પ્રત્યેની જે ફિલિંગ્સ હોય એ પ્રદેશવાદ. પણ આ મારો દેશ, આ મારું રાષ્ટ્ર, આ જે ભાવના છે ને બાળકો, એ રાષ્ટ્રવાદની ભાવના કહેવાય. અને એ ભાવના ઊભી થઈ 1857ના સંગ્રામ પછી. પછી તો તમે જો ક્રાંતિકારીઓની લાઈન આખી ફોજ ઊભી થઈ હતી, અને એ બધા જે ક્રાંતિકારીઓ હતા એને રોલ મોડેલ તરીકે મંગલ પાંડેને લીધા હતા. પછી ભગતસિંહ હોય, ચંદ્રશેખર આઝાદ હોય, સુખદેવ હોય, અશફાકુલ્લા ખા હોય, XYZ જેટલા પણ ક્રાંતિકારીઓ છે કે જેણે આઝાદીની લડતમાં શહીદી ભોગવી હતી. શહીદ થયા બહુ નાની ઉંમરે, 22 વર્ષ, 23 વર્ષ, 24 વર્ષ, હજી તો એની જિંદગીની શરૂઆત થતી હતી. તો આઝાદીની લડત હવે બે તબક્કે ચાલતી હતી. એક ગાંધીજીના આંદોલન અને બીજી ક્રાંતિકારી પ્રવૃત્તિ. અને ક્રાંતિકારી પ્રવૃત્તિના બી રોપાણ હતા અહીંથી. તો આજે 1857 થી 1920 લગીનો તબક્કો હતો, એ પહેલો તબક્કો હતો. અને આજે 1920 પછીનો જે તબક્કો હતો, ગાંધીજીનું આગમન થઈ ગયું 1915માં. પછી એના પરિભ્રમણ કર્યું, પછી પહેલો સત્યાગ્રહ શરૂ કર્યો, ચંપારણ સત્યાગ્રહ. પછી ધીમે ધીમે આંદોલનો કર્યા, સત્યાગ્રહો કર્યા, અને પરિણામ આપણને મળ્યું 90 વર્ષ પછી, 1857 થી 1947. આ 90 વર્ષનો જે સમયગાળો હતો એમાં આપણે જે આંદોલનો કર્યા, સત્યાગ્રહો કર્યા, ક્રાંતિકારી પ્રવૃત્તિ કર્યા, એ બધાયનું પરિણામ છે. કોઈ એક વ્યક્તિના કારણે આઝાદી નથી મળી, એ મગજમાં ગોઠવી લેવું. દરેકનું યોગદાન છે, દરેકનું. સામાન્ય પ્રજા હોય તો ભલે, નેતા હોય તો ભલે, ક્રાંતિકારી હોય તો ભલે, દરેકનું યોગદાન છે. દરેકની લડતના તબક્કા અલગ અલગ હતા, માર્ગ અલગ અલગ હતા. ગાંધીજી જે છે એ અહિંસાના માર્ગે લડત લડતા હતા. અમે ચંદ્રશેખર આઝાદ ને, ભગતસિંહ ને, સુભાષચંદ્ર બોઝ ને, એનું માનવું એમ હતું કે ભાઈ અંગ્રેજોને ભાઈ સાહેબ બાપા કરવાથી, રિક્વેસ્ટ કરવાથી, પત્ર લખવાથી આઝાદી નહીં મળે. આઝાદી માટે હથિયાર ઉપાડવા પડશે. બે કોરથી દબાણ આવ્યું. ગાંધીજીનો માર્ગ એ ખોટો છે એમ નથી કહેતો, અને ભગતસિંહનો માર્ગ ખોટો છે એમ નથી કહેતો. દરેકની વિચારસરણી અલગ અલગ હોય. અને તમામ વર્ગના લોકોએ આ લડતમાં ભાગ લીધો હતો, અને પરિણામ આપણને 90 વર્ષ પછી મળ્યું. તો આ ચેપ્ટરની અંદર આપણે 20 થી લઈને 47 લગીનો જે સમયગાળો હતો એની માહિતી મેળવશું, કઈ કઈ ઘટનાઓ બની. એમની પહેલી ઘટના બની હતી બાળકો, સાયમન કમિશન. અહીં એક સુધારણનું નામ લખ્યું છે, મોન્ટફોર્ડ. મોન્ટફોર્ડ આ શબ્દ આવ્યો આના ઉપરથી. મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ આ બંને અંગ્રેજ અધિકારીઓ ભાઈઓ હતા. બંને અંગ્રેજ અધિકારીના નામ છે, મોન્ટફોર્ડ અને મોન્ટેગ્યુ. કોઈ ખાવા પીવાની વસ્તુ નથી, એટલે દુકાને જઈને માંગવી નહીં, કરિયાણાની દુકાન, કે ભાઈ મોન્ટફોર્ડ લાવો તો, મોન્ટેગ્યુ લાવો તો. આ બંને ભાઈઓ છે, મોન્ટેગ્યુ અને ચેમ્સફોર્ડ. એણે કેટલાક સુધારા માટેની વિનંતી કરી હતી અંગ્રેજ સરકારને. આ બે અધિકારીઓ હતા, અને ઈ સુધારાની વિનંતી કરી હતી 1919માં. લખ્યું જો, મોન્ટફોર્ડ ના સુધારામાં એક જોગવાઈ એ હતી કે ભારતમાં સુધારા માટે 10 વર્ષ બાદ એક કમિશન નિમવું. એણે અંગ્રેજ સરકારને એક વિનંતી કરી હતી કે ભારતમાં કયા કયા પ્રકારના સુધારા લાવવા જોઈએ. કારણ કે ભારતની તમામ વર્ગની જે પ્રજા હતી એ આંદોલનો અને સત્યાગ્રહો તરફ વળી હતી. અંગ્રેજોને ડર લાગતો હતો કે જો હવે ભારતમાં લાંબો સમય હજી શાસન કરવું હોય, તો ભારતમાં કંઈક સુધારા લાવવા પડશે. તો એણે રિક્વેસ્ટ કરી કે 10 વર્ષ પછી એક કમિશન બનાવવાનું, કમિટી બનાવવાની. અને અંગ્રેજ સરકારે સમય કરતા જ 2 વર્ષ અગાઉ કમિશન નિમી દીધું. 1919 એમાં 10 વર્ષ એડ કરો એટલે આ વર્ષ આવે 1929. પણ આજે સાયમન કમિશન હતો એ બાળકો ભારતમાં આવ્યું હતું 1927માં, 2 વર્ષ અગાઉ. કારણ કે અંગ્રેજોએ આને જે સુધારા સૂચવ્યા હતા એનો અભ્યાસ કર્યો,
આ બે અંગ્રેજ અધિકારી હતા. એણે ભારતમાં વસવાટ કર્યો હતો. એણે ભારતની પ્રજાની જે વિચારસરણી હતી એનાથી પરિચિત હતા. એણે અંગ્રેજ સરકારને અહેવાલ આપ્યો કે ભાઈ સુધારા કરો, 10 વર્ષ પછી એક કમિશન બનાવવાનું છે. પણ એ કમિશન અંગ્રેજ સરકારે 2 વર્ષ અગાઉ, 10 વર્ષ પૂરા થતા તો 1929 માં, 29 ની જગ્યાએ 27 માં અને એ જે કમિશન કે કમિટી બનાવી હતી એનો મેઇન અધ્યક્ષ હતો જ્હોન સાયમન. જ્હોન સાયમન નામનો જે અંગ્રેજ અધિકારી હતો એની નેતાગીરી હેઠળ એક આખું 7 સભ્યોનું કમિશન બનાવવામાં આવ્યું. તુષાર સાહેબે બનાવ્યું તો નામ પડી જાય તુષાર સાયમન તુષાર કમિશન. પણ તુષાર સાહેબ નહોતા એના અધ્યક્ષ. એના અધ્યક્ષ કોણ હતા? જ્હોન સાયમન. તો જ્હોન સાયમન નામનો જે અંગ્રેજ અધિકારી હતો એની નેતાગીરી હેઠળ 7 સભ્યોનું એક કમિશન બનાવવામાં આવ્યું. એનો મતલબ એમ કે સાયમન કમિશનની અંદર આના નામ ઉપરથી કમિશનનું નામ પડ્યું, સમજજો. જ્હોન સાયમન એના નામ ઉપરથી. અને એ કમિશન રચવાની ભલામણ કરનાર આ બે વ્યક્તિ હતા, મોન્ટેગ્યુ અને ચેમ્સ બોન્ડ. તો સાયમન કમિશનમાં કુલ 7 સભ્યો હતા. અને આજે કમિશન એવું હતું એ બાળકો ભારતમાં વહીવટી અને આંતરિક સુધારા માટે આવ્યું હતું. અંગ્રેજોને લાગતું હતું કે હવે ભારતમાં શાસન કરવું હોય તો કંઈક સારા કાર્યો કરવા પડશે. તો વહીવટી અને બીજા જે સુધારાઓ હતા કે ભાઈ હોસ્પિટલની સુવિધા, પાકા રસ્તાની સુવિધા, શિક્ષણની સુવિધા, આવા સુધારા માટે આ કમિશન ભારતમાં આવ્યું હતું. સારા કામ માટે જ આવ્યું હતું. છતાંય ભારતના લોકોએ એનો વિરોધ કર્યો. તો તમને પ્રશ્ન એ થવો જોઈએ કે સાહેબ સારા કામ માટે આવ્યું હતું તોય વિરોધ કર્યો? તો કે હા, એનું કારણ અહીંયા લખ્યું છે. ચોથા પોઈન્ટ વાંચો. ચોથો પોઈન્ટ, આ કમિશનમાં બધા જ સભ્યો, બધા જ એટલે ટોટલ કેટલા હતા? 7 સભ્યો. બધા જ સભ્યો કેવા હતા? અંગ્રેજ હતા. એમાં એક પણ હિન્દી સભ્ય નહોતો. એક પણ હિન્દી સભ્ય હતો નહીં. 7 ભૂરિયા. એ કોઈ હિન્દી સભ્ય હતો. હવે ભારતના લોકો એવું માનતા હતા કે અમારા દેશમાં ઘણા ત્યારના સમયમાં સારા એવા નેતાઓ હતા. ગાંધીજી હતા, જવાહરલાલ નહેરુ હતા, વલ્લભભાઈ પટેલ હતા, સારા ઘણા નેતાઓ હતા કે જે આ કમિશનના સભ્ય બની શકે એમ હતા. છતાંય અંગ્રેજ સરકારે ન બને. અને ભારતની પ્રજાની વિચારસરણી એવી હતી કે ભાઈ ભારતમાં સુધારા લાવવા છે તો ભારતના દુઃખ દર્દ કોણ સમજી શકે? ભારતનો નેતા હોય તો એ જ સમજી શકે ને. હવે તમે મને સિમ્પલ ઉદાહરણ આપો. તમારા ઘરમાં કંઈક સુધારા કરવો હોય, ફેરફાર કરવો હોય, રિનોવેશન કરાવવું હોય, તમે શું કરો? બાજુવાળા કે એમ કરો? તમે ઘરના સભ્યો કે બાજુવાળા એમ કે ના હો ભાઈ અહીંયા બાલ્કની રાખવાની છે, એમ કરશો? કેમ કરશો? લઈ કે તમારા ઘરમાં કંઈ રિનોવેશન કે કંઈ સુધારા કરવાનો હોય તમે કઈ રીતના કરો? તમારા કુટુંબના સભ્યો કે એમ કરો કે બાજુવાળા કે એમ, પાડોશી કે એમ કરો? તો એના જેવું હતું. ભારતમાં સુધારા લાવવાતા પણ હિન્દનો એક પણ સભ્ય હતો નહીં. અને એનું કારણ એ છે અંગ્રેજો બહુ બુદ્ધિશાળી હતા બાળકો. અમથું આટલા બધા વર્ષ લગી રાજ નથી કર્યું એના ભારતમાં. શક્તિશાળી હતા ને હર બુદ્ધિશાળી હતા. કોણ જાણે કેવો લોટ ખાતા હશે ઘઉંનો. સારી બુદ્ધિ હતી. એણે વિચાર્યું કે જો એક પણ હિન્દી સભ્ય રાખશું તો કોઈ બાબતમાં અંગ્રેજો સુધારા ન લાવતો હોય તો હિન્દી સભ્ય તરત એનો વિરોધ કરે. ઉદાહરણ તરીકે રાજકોટમાં નક્કી કર્યું કે ના ભાઈ 2 સ્કૂલની જરૂર છે પણ ખરેખર 4 સ્કૂલની જરૂર હોય તો હિન્દી સભ્ય એ તરત કહે કે ભાઈ 4 સ્કૂલની જરૂર છે, તમે કાં 2 બનાવો. પણ અંગ્રેજ સાથે સભ્ય એ કોઈ વિરોધ કરે? કોઈ નહીં કરે. પણ એકાદો હિન્દી સભ્ય એ તરત વિરોધ કરે કે ભાઈ રાજકોટ આવડું મોટું છે અને હારો 2 સ્કૂલમાં ક્યાંથી હમણાં એટલા બધા છોકરાઓ? 4 સ્કૂલની જરૂરિયાત છે. આ પ્રશ્ન ન આવે એટલે અંગ્રેજોએ એવું કહ્યું. હાથે હાથ સભ્યો અંગ્રેજ રાખ્યા. આગળ શું કહે? જ્યારે આ કમિશન મુંબઈના, સૌથી પહેલા કમિશન ઇંગ્લેન્ડથી આવતું હતું છે અને જહાજમાં આવતું. મુંબઈનો જે વિસ્તાર છે ગેટવે ઓફ ઇન્ડિયા, અહીંયા પહોંચ્યું ત્યારે લોકોએ હજારો લોકો ભેગા થયા હતા વિરોધ કરવા માટે. સાયમન ગો બેક. અંગ્રેજોને ભૂરિયાઓને તો એમ જ હતું કે આપણે સારા કામ માટે જઈએ છીએ. હમણાં અહીંયા નીચે જહાજમાંથી ઉતરશું એ ભેગા લોકો ફુલાર લઈને તૂટી પડશે. એવું કાંઈ ન થયું. એવું કાંઈ થયું? જેવા એ 7 સભ્યો ઉતર્યા એ ભેગા લોકોએ ચાલુ કર્યું સાયમન ગો બેક. ઘણાને અંગ્રેજી નહોતું આવડતું તો ગુજરાતીમાં ચાલુ કર્યું, આ ભૂરિયાઓ ભાગી જાઓ, ઓય ભૂરિયાઓ ભાગો, ઓય ભૂરિયાઓ ભાગો. આ સૂત્રોચ્ચાર દ્વારા એનું સ્વાગત કર્યું મીન્સ કે એનો વિરોધ કર્યો. પછી તો આ કમિશન જે ગામ કે શહેરમાં જતું અભ્યાસ કરવા માટે
ત્યાંના લોકો એનો વિરોધ કરતા. કઈ કઈ રીતે કરતા? તો કે હડતાલો પાડતા, સરઘસો કાઢતા, સૂત્રોચ્ચાર કરતા. જે શહેરમાં ગયો અહીંયાના લોકો વિરોધ ચાલુ કરી દે, હડતાલો પાડે, સૂત્રોચ્ચાર કરે, સરઘસો કાઢે. આ કમિશન દરમિયાન એક ઘટના બહુ દુઃખદ બની હતી બાળકો. એ દુઃખદ ઘટના અહીંયા છેલ્લે લખી છે. લાહોરમાં જ્યારે આ કમિશનનો વિરોધ કરવામાં આવતો હતો ત્યારે લાહોરમાં નેતાગીરી લીધી હતી લાલા લજપત રાય. તો લાહોરમાં હજારો લોકો ભેગા થયા હતા, શાંતિથી સૂત્રોચ્ચાર દ્વારા વિરોધ વ્યક્ત કરતા. અને અંગ્રેજોએ કર્યો લાઠીચાર્જ. અને ઈ લાઠીચાર્જના કારણે ભારતના ત્યારના સમયના સારા એવા સક્ષમ એવા નેતા લાલા લજપત રાયનું અવસાન થયું. લોકો શાંતિથી જ વિરોધ કરવા આવ્યા હતા, સમજી લો. અંગ્રેજોએ જે લાઠીચાર્જ કર્યો હતો ખોટી રીતે, એમાં એક લાઠી લાલા લજપત રાયના માથામાં લાગી ગઈ અને એનું અવસાન થયું. અને એ અધિકારી હતો સોન્ડર્સ. પછી તો તમે ભગતસિંહના પિક્ચરમાં દેખાડે છે કે લાઠીચાર્જનો જે આદેશ આપનાર જે સોન્ડર્સ નામનો અધિકારી હતો, એને બધા ક્રાંતિકારીઓએ ભગતસિંહ ને સુખદેવ ને રાજગુરુ એણે બધાએ ભેગા થઈને એની હત્યા કરી નાખી હતી, ગોળી મારી. તો બાળકો આ હતું સાયમન કમિશન. આનો એક સ્ક્રીનશોટ પહેલા પાડી લ્યો. ચાલો તો સ્ક્રીનશોટ પડી ગયા ને બાળકો. તો હવે આપણે યાર નેક્સ્ટ વિડિયોમાં ભેગા થશી ત્યારે પૂર્ણ સ્વરાજ્યની માંગણીના ઠરાવ, હિન્દ છોડો આંદોલન, આ બધા ટોપિકની ચર્ચા આપણે કરીશું. જય શ્રી કૃષ્ણ.